સુરતના અડાજણ વિસ્તારમાં હેલ્મેટ વગર બાઇક ચાલકોની રેલીનો એક વિડીયો વાયરલ થયો છે। થાર કારની પાછળ બાઇકનો કાફલો નિયમોને નેવે મૂકી યુવાનો રસ્તા પર નીકળ્યા હતા। આ વિડીયો વાયરલ થતા ટ્રાફિક એસીપીએ તપાસના આદેશ આપ્યા છે। સુરતમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ કડક કામગીરી કરી રહી છે, પરંતુ તે વચ્ચે સોશિયલ મીડિયામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક થાર ગાડી રસ્તા પર જઈ રહી છે અને તેની પાછળ અંદાજે 30 થી 40 જેટલા યુવાનો એક્ટિવા અને બાઇક લઈને સવાર છે। આટલી મોટી સંખ્યામાં હોવા છતાં ટોળામાં રહેલા એક પણ યુવાને હેલ્મેટ પહેરવાની તસદી લીધી નથી, જે ટ્રાફિક પોલીસની કામગીરીને જાહેરમાં પડકાર ફેંકે છે। આ સમગ્ર વિડીયો વાયરલ થતા ટ્રાફિક વિભાગના એસીપીએ આ બાબતે તાત્કાલિક જ આ વિડીયો કયા સમયનો છે અને તેમાં દેખાતા શખ્સો કોણ છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે અને સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબરના આધારે આ તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું એસીપીએ જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।